નમો નમઃ સર્વેભ્ય. હું છું રેડી દક્ષાબેન મહેશભાઈ અને હું એક ગૃહિણી છું. આજે તારીખ 5 સપ્ટેમ્બર એટલે કે આપણે જેને શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એમના જન્મદિવસને આપણે સમગ્ર ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવે છે. જેના અનુસંધાને આપણે લોકવિજ્ઞાન કેન્દ્ર એક સરસ મજાનો વિષય લઈને આવ્યું છે કે જેનું નામ છે કે શિક્ષણ એ દરેક વ્યક્તિના, દરેક નાગરિકના વિકાસનો મહત્ત્વનો પાયો છે અને દેશનું ઉજ્જવળ ભવિષ્ય નક્કી કરે છે. કઈ રીતે? તો ચાલો આપણે જાણીએ. સંસ્કૃતમાં એક ઉક્તિ છે કે અશતોમાં સદગમય તમશોમાં જ્યોતિર્ગમય. એટલે કે શિક્ષણ એક એવી વસ્તુ છે કે જે નાગરિકનો જે કહેવાય ને કે પાયો મજબૂત કરવાનું કામ કરે છે અને શિક્ષણ વગરનો નાગરિક છે એ પાંગડો કહેવામાં આવે છે. અસતો એટલે કે જે નાગરિકને અમુક આપણે કે ચારિત્ર્ય ઘડતરનું જો કામ કરતું હોય, કોઈ સારા સંસ્કાર આપવાનું, ઉચ્ચ વિચાર આપવાનું જો કોઈ કામ કરતું હોય તો એ શિક્ષણ છે. કારણ કે ઘણા આજે સમાજમાં જોઈએ છે, ઘણા તત્વો એવા છે કે જે નાગરિકને ખરાબ દિશા, ખરાબ ગતિ તરફ દોરી જતી હોય છે. ત્યારે અટકાવવાનું કામ કોણ કરે છે? તો કે સારું શિક્ષણ. સારું શિક્ષણ જ વ્યક્તિના વિકાસનો પાયો બને છે. સારું શિક્ષણ કેને કહેવાય? તો કે જે વ્યક્તિમાં સારા ગુણોનું સિંચન કરે, કે જોઈએ કે એમના સારા સંસ્કાર હોય, અથવા તો જોઈએ તો એનામાં એવી સારી બુદ્ધિનો વિકાસ થાય. નાનું બાળક હોય એ આપણા જે કુટુંબમાં જે રીતનું વાતાવરણ હોય એ વાતાવરણમાંથી પોતે શીખે છે અને એ જ શિક્ષણ લઈને એ પોતાની શાળાએ જાય છે અને શાળામાં એમને એક અલગ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે જે એ દેશના વિકાસ અને પોતાના વિકાસ તરફ પણ એને દોરી જાય છે. સારા શિક્ષણની આજે ખાસ જરૂર છે, કારણ કે આજે કહેવાય ને સમાજમાં એવા ઘણા બધા એવા તત્વો છે જે વ્યક્તિના વિકાસને અટકાવી શકે છે. અસતો એટલે કે જે અસત્ય છે એમાંથી અમને સદગમય એટલે કે સત્ય તરફ લઈ જાય છે, એવો આપણે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવે છે. અને કે છે તમશો એટલે કે અંધકારમાં સદ જ્યોતિર્ગમય એટલે કે જ્યોતિ તરફ લઈ જા. જ્યોતિ એટલે કે પ્રકાશ અને અંધકાર એટલે કે જે ખરાબ વિચારો છે, કોઈનું ખરાબ કરવાનું, કે કોઈની સાથે લૂંટફાટ કરવાની, કે કોઈ અન્ય પ્રયત્નથી કોઈ સામેવાળી વ્યક્તિને હેરાન કરવા, પરેશાન કરવા, એવી બધી જ વૃત્તિમાંથી મુક્ત કરીને જ્યોતિર્ગમય એટલે કે પ્રકાશ તરફ લઈ જા. કે સારા વિચારો આપ, મારા દેશનો હું વિકાસ કરી શકું, મારો હું વિકાસ કરી શકું, એ કોઈ આપે. આવા વિચાર જો કોઈ આપી શકે તો એક સાચું શિક્ષણ છે. અને શિક્ષણ જ વ્યક્તિના વિકાસનો પાયો છે, જે આપણો મુખ્ય વિષય છે. અને જોઈએ આજકાલ આપણા ભારત દેશમાં જે શિક્ષણનું પ્રમાણ છે ઓલ ઓવર ઘટી રહ્યું છે, પણ હમણાં જ હાલના જે ગણતરી કરવામાં આવી એમાં જો આપણું ભારત દેશનું સિક્કિમ રાજ્ય છે એ સમગ્ર આપણે ભારતમાં સાક્ષરતાના દરે પ્રથમ ક્રમાંકે આવે છે. કારણ કે જે સાક્ષરતા જ દેશનું ઉજ્જવળ ભવિષ્ય નક્કી કરે છે. સાક્ષર વ્યક્તિ હોય તો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી ટેકનોલોજીનો વિકાસ કરી અને પોતાના ઉજ્જવળ દેશનું ભવિષ્ય માટેનું કામ કરે છે. અને આવી ટેકનોલોજી, સારા વિચારો, સદબુદ્ધિનો ઉપયોગ, આવું બધું કોણ શીખવે છે? તો કે સારું શિક્ષણ શીખવે છે. તેથી તો કહેવાય છે ને કે વિદ્યા દદાતી વિનયમ વિનયાત યાતિ પાત્રતામ પાત્રાત્વ ધન પાપનોતી ધન નાપનોતી તતઃ સુખમ. છેલ્લે અંતમાં એટલે કહીશ કે આપણે સમાજમાં ઘણા બધા ધનનો જોવા મળે છે, તો એ બધા જ ધનોમાં સંસ્કૃતમાં એક ઉક્તિ કહેવામાં આવે છે કે વિદ્યા ધનમ સર્વધનમ પ્રધાનમ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.